કરીશ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું હવે આપણે આજે છે બીજ દુકાને જે રજા આજે આપણે જવાનું છે ટેટીનું બિઝનેસ કરો આપણે લાખા પર સાઈડ જવાનું છે હવે ચાલો નીકળી થોડી ત્યાં તો અમારા હરદીપભાઈ તૈયાર થઈને આવી ગયા છે શું છે ભાઈ ક્યાં ફરી આવ્યા અત્યારમાં બસ રમસો પીરો પગેલા વગે હતા વાહ ત્યાં તો આપણે બીજા ભાઈ આવી ગયા છે જૈનિશભાઈ કેમ છે મોજ ને ક્યાં ઉપડ્યા અત્યારમાં રખડા હા હા આપણે હમણાં જવાનું ને ગાડી આવે તો આપણે નીકળીએ આપણે ગાડી બેસીને આપણે નીકળી ગયા વાડી સાઈડ આજે વાડી ભરવાની હતી ટેટી ગાડીની ડિક્કીમાં ટેટી ભરીને આપણે નીકળીએ ભરી લીધી છે પાછળ જોઈ શકો છો 4-5 પેટી છે ને બીજી ડિક્કીમાં પડી છે ચલા કાંક 100 કિલો જેવી છે 200 કિલો જેવી ભરી લીધી છે આપણે હવે આપણે નીકળીએ લાખાપર સાઈડ ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ લાખાપર ગામમાં હવે એક આ સોસાયટી પસંદ કરીએ આપણે સોસાયટીમાં જઈએ આપણે ગોકુલધામ સોસાયટીમાં જઈએ જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે ગોકુલધામ સોસાયટીનો મિત્રો પહોંચી આવ્યા છીએ ફાઇનલી હવે આપણે ચાલો ચીપ લઈ 5 કિલો ને 2 કિલો એમ કરતા કરતા આપણે ટોટલ 20 કિલો વેચી નાખી છીએ ચાલો ચાય આવી ચાય પણ પી લીધી હો ભાઈ આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે અહીંયા અમારા ગામના છે આ એનો નાનો ભાઈ છે નાનો છે નાનો બોલવા આવ્યો અહીંયા હે નાનો બોલવા આવ્યો હવે આપણે નીકળી ગોકુલધામ સોસાયટી ગોકુલધામ સોસાયટીમાં બહુ સારો એવો રિસ્પોન્સ મળેલ છે કેટલી ઉપડી હશે આપણે 101 કિલો જેવી ઉપડી ગઈ છે આપણે ગોકુલધામ સોસાયટીમાં હવે આપણે નીકળીએ આગળ એક છે આપણે ગામમાં જ લઈ લઈએ યા તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ગામમાં આ બાજુ લઈ લો જૂના ગામમાં નથી એવડી યાર પબ્લિક હા આ બાજુ લઈ લો આ બાજુ લઈ લો વિધારી કઈ બાજુ વિધારી આ બાજુથી જવાતો હશે મને ખબર નથી કઈ બાજુ છે પૂછી જશો લેવો ને આપણે વિધારી જવું છે વિધારી મેળો છે આજે આ બાજુ લઈ લ્યો ઘણા ઓળખીતા મળે છે આપણે ચાય પર પાઈએ હમણાં કેવો રિસ્પોન્સ મળે છે આપણે બહુ સારો પ્રતિસાદ બહુ સારો મળ્યો અમુક શું આપણે ઓળખતા હોય ને એ તો ચાય પાણી વગર જવા નથી દેતા બહુ સારા એવા માણસો છે અહીંયા લઈ લો આપણે આપણે આ એરિયામાં આવ્યા હતા તો વેચતા કાંક 50 કિલો જેવી વધી છે હવે આપણે નીકળી આગળ પાટા નાખી દઈએ અંદર આપણે તો ફાઇનલી હવે આપણે પહોંચી આવ્યા છીએ આ બાજુ રાખી દઈએ તો આપણે માતાજીને દર્શન કરી લીધા છે હવે આપણે રાખવાનો છે સ્ટોલ અહીંયા રાખીએ ક્યાંક તો આપણે સબસ્ક્રાઈબર ઘણા ભેગા થઈ ગયા છે આપણા આવી ગયા ઘણા બધા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે મેળામાં જોઈ શકો છો આપણા હા ભાઈ જગ્યા રાખીએ આપણે રાખી કેવો રિસ્પોન્સ મળે છે રિસ્પોન્સ મળે કેટલી વધી છે 20 કિલો જેવી વધી છે બંધ રાખીને આગળ જે સ્ટોકમાં પડેલ છે પેટી હું લઈ લઈએ આપણે આ પેટી હું લઈ લઈ અને અહીંયા ખાલી કરી દઈએ બોક્સ કરી દે ખાલી આપણે નાખી દે ડીકીમાં આપણા ગામમાં એ આપણે આ ગાડીને શું ગાડીમાં લઈ જઈએ તો બધાને એમ કે શું લઈ આવ્યા છે
પહેલાં તો અમને પૂછા કરી કે શું લઈ આવ્યો, અમે કીધું આ ટેટી લઈ આવ્યા છીએ. પણ પછી બધાને એમાં ડાઉટ થયા કે ગાડીમાં ટેટી લઈ આવે મોટી વાત કહેવાય. પછી અમે કીધું કે આ બધા અમારા અત્યારે ખેડૂત હોય ને બધા પ્રોફેશનલ થઈ ગયા છે. ટેટી લઈ જાઓ ટેટી. માતાજીની દયાથી સુખી છે એટલે આવી ગાડી લઈ લીધી. અમે આ ગાડીમાં રાખી દીધી ટેટી. બધાને આમ આશ્ચર્ય થાય કે આ ખેડૂત થઈને ગાડી પ્રોફેશનલ ખેડૂત. પછી અમે શું ઓળખાણ દીધી ને તો બધા લેવા માંડ્યા. નકર કોઈ લેતો જ નહોતો આપણી ટેટી. એટલે પહેલા તો કોઈ ના લે ને આપણે ગાડીમાં કોણ લઈ આવે ટેટી. વ્યાખ્યા એવી હતી કે છગડો લઈને આવે તો ટેટી. હા, આ તો પ્રોફેશનલ ખેડૂત નીકળ્યા. હા ભાઈ બધાને મને એમ કે આ છગડા વાળા હોય. આવો ટેટી જો ટેટી. હવે નીકળી 2 વાગી રહ્યા છે. હવે નીકળી આપણે ઘરે. તો ફાઇનલી પહોંચી આવ્યા છીએ આપણે ગામમાં. હવે જઈએ ઘરે જમવા માટે. પછી બપોર પછીનો તમે પ્લાન કહીએ. તો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ઘરે. હવે જમીને નીકળવાનું છે. જમી લઈએ હવે. એટલે મિત્રો આપણે જમી લીધા છીએ. હવે નીકળીએ આપણે જવાનું છે અંજાર. ચાલો નીકળીએ હવે. તો ગાડી આવી ગઈ છે. હવે આપણે નીકળી ગયા છીએ. આપણે પહેલાં તો જવાનું છે વાડીએ ટેટી ભરવા. પછી આપણે નીકળીએ અંજારે. ફાઇનલી પહોંચી આવ્યા છીએ વાડીએ. હવે આપણે અહીંયાથી ટેટી ભરીને નીકળીએ આપણે અંજાર સાઈડ. અંજારથી આપણે રિટર્ન થશું ત્યારે જાશું સત્તાપર ગામે. સત્તાપર ગામમાં આપણે બિઝનેસ આપણે સ્ટોલ રાખશું. ડિક્કી તો ફૂલ ભરી લીધી છે આપણે. તો ફાઇનલી હવે આપણે ટેટી ભરી લીધી છે ગાડીમાં. આપણે ફૂલ સ્ટોક કરી નાખ્યો છે આજે. ડિક્કીમાં ભરી છે, પ્લસમાં આપણે 10-10 કિલોવાળી પેટીઓ છે. હા, હવે પહેલાં તો આપણે નીકળીએ અંજારે. અંજારે કાંઈક કામ છે. પછી જઈશું આપણે સત્તાપર. તો ફાઇનલી હવે આપણે પહોંચ્યા છીએ અંજાર. તો પછી કામ છે અહીંયા, કામ પતાવીને ઝપાટે નીકળી. પછી આપણે પછી આરટીઓમાં થોડુંક કામ હતું એટલે પતાવીને નીકળી જલ્દી આપણે જવા. તો ફાઇનલી આપણે આરટીઓનું કામ પતી ગયું છે. હવે આપણે નીકળીએ સત્તાપર સાઈડ નીકળીએ હવે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ સત્તાપર. હવે અહીંયા જોઈએ લોકોનો કેવો રિસ્પોન્સ રહે છે. ત્યાં હાલ તો અહીંયા હવે છીએ આપણે આ શેરી લઈ લઈએ. આ જોઈએ હવે અહીંયા માણસોને કેવો રિસ્પોન્સ મળે છે આપણે ટેટીને. આપણે પબ્લિકને વ્લોગમાં નથી લઈ શકતા બિકોઝ બધાની પ્રાઇવેસી મેન્ટેન રાખવી પડે. શું કે વેચ સાંજ થઈ ગઈ છે. થોડીક હવે ગલી ફરવાની બાકી છે. હવે પછી આપણે નીકળીએ આપણે સત્તાપરથી. હવે છેલ્લી ગલી હતી આપણે ફરી લીધા. હવે નીકળીએ આપણે રાત. હવે આપણે બધું માલ બધું વેચી નાખ્યો છે આપણે. હવે નીકળીએ આપણે ઘરે. શું કેવો આપણો રિસ્પોન્સ કેવો મળ્યો? સારામાં સારો, એકદમ પરફેક્ટ. એકદમ પરફેક્ટ રિસ્પોન્સ મળેલ છે આપણી સત્તાપર ગામમાં. તો આપણે નીકળી ઘરે. ઘરે પહોંચી આવ્યા છીએ. આ બ્લોગને અહીં જ એન્ડ કરીએ. આશા કરું છું તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો. હવે મળીએ આપણે બીજા બ્લોગમાં.